બનાસકાંઠાના ડુવા ગામે રબારી સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો। લગ્ન સહિત નાના મોટા પ્રસંગમાં બીડી સિગરેટ, અફીણ, ડૂડી જેવા વ્યસનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કોઈપણ પ્રસંગમાં અફીણ કે બીડી સિગારેટનો ઉપયોગ કરશે તો તેમણે 51,000નો દંડ ફટકારવામાં આવશે। આ દંડની રકમ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું। સાથે જ સમાજમાં મરણ પ્રસંગમાં માત્ર ખીચડી કઢી જ બનાવવા માટેનો નિયમ કરાયો છે તથા 12માના દિવસે માત્ર રોટલા શાક કરવાનો નિર્ણય કરાયો છે। અમારું ડુવા ગામની અંદર દેવ પરિવારે ઘણા સમયથી ચર્ચાઓ કર્યા પછી એક ઐતિહાસિક નિર્ણય પર આવ્યા છીએ। બે ત્રણ બાબતોને લઈ અને અમે આજે નવું બંધારણ અને નવા નિયમો બનાવવામાં આવ્યા છે। તેની અંદર સૌપ્રથમ તો એ કે સમગ્ર પ્રકારના નાના મોટા તમામ પ્રસંગોની અંદર સંપૂર્ણ વ્યસન પ્રથા પ્રતિબંધ મૂકવામાં આવે છે। કારણ કે એક વર્ષોથી પરંપરા ચાલી આવતી હતી, વ્યસન એક પ્રથા બની ગઈ છે, પરંપરા બની ગઈ હતી। હવે ખરેખર નુકસાનકારક છે અને સમાજની અંદર પરિવર્તન લાવવું જરૂરી હતું। એને લઈને બધા વડીલો, યુવાનો અને આગેવાનો ભેગા થયા અને એવો નિર્ણય કર્યો કે હવે પછી કોઈપણ નાનો કે મોટો પ્રસંગ થાય તેની અંદર સંપૂર્ણ વ્યસન પ્રથા બંધ અને સાથે સાથે જો આનું પાલન નહીં થાય તો 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। અને એ દંડ પણ રબારી સમાજ શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવો। અને બીજી વસ્તુ એ કે આનો જે ખર્ચો બચે છે અને એ ખર્ચો સમાજની અંદર જે શિક્ષણની અંદર દાન આપવું, ગૌશાળાની અંદર દાન આપવું, જ્યાં જરૂરિયાત છે એમને મદદ કરવાની ભાવના ઊભી કરવી। બીજી વસ્તુ કે થરાદની અંદર ભવ્યથી અતિ ભવ્ય જ્યારે રબારી સમાજનું સંકુલ બની રહ્યું હોય તો તેની અંદર વધુને વધુ યોગદાન આપી બાળકોને ભણાવવા માટેનું એક આહવાન કર્યું છે। બીજી વસ્તુ કે મરણ પ્રસંગની અંદર પણ ઘણા બધા એવા કુરિવાજો પેસી ગયા હતા અને ઘણી બધી એવી બાબતો હતી કે સમય પ્રમાણે પરિવર્તન કરવું જરૂરી હતું। તેની અંદર 2-3 સુધારા એ લાવવામાં આવ્યા છે કે હવેથી અમલમાં મૂક્યા છે। એક કે નોનસ્ટોપ જેટલા દિવસ સુધી મરણ પ્રસંગ ચાલે ત્યાં સુધી ખીચડી કઢવી રાખવી અને 12માની વિધિ હોય તે દિવસે રોટલા શાક રાખી શકાય જેની ઈચ્છા હોય તે। બાકીના સમયની અંદર કોઈપણ પ્રકારનું મિષ્ટાન ન બનાવવું। ઘીવાળી જે ચાલતી હતી એને સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 12માના દિવસે વિધિ પૂરતા એટલે કે વિધિ જે કરવાની હોય એના પૂરતો જ શીરો કે ખાવા બનાવવું, બાકી કશું બનાવવું નહીં। બીજો સુધારો એ કર્યો છે તેની અંદર કે લાંબા સમય સુધી આ પ્રસંગ ચાલતો હોય છે, 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી અલગ અલગ તહેવારોની અંદર, વાર તહેવારોની અંદર લોકો આવે, પોણો મહિનો થાય અને પછી શોક મૂકવો તો એની અંદર એવું નક્કી કર્યું વડીલોના માર્ગદર્શનથી કે 12માની વિધિ પૂરી થાય તે જ દિવસે શોક મૂકી દેવો અને શોક મૂક્યા પછી કોઈપણ પ્રકારનું ઓલું રહેતું નથી। બીજા કોઈ નાના મોટા પ્રસંગ કરવા હોય તો કરી શકાય। સાથે સાથે મરણ પ્રસંગની અંદર એક રિવાજ હતો કે ઓઢામણી કરવી તો એ ઓઢામણી પ્રથા પણ બંધ કરવામાં આવે છે। નવીન બંધારણ માટે છેલ્લા 1.5 વર્ષથી સતત યુવા વર્ગના પ્રયત્નો ચાલુ હતા। વડીલોને સાથે રાખીને વ્યસનને તિલાંજલિ આપવા માટે હંમેશા યુવા વર્ગ પાસે શિક્ષણ છે પણ બુદ્ધિ અને જ્ઞાનની અંદર હંમેશા વડીલો અગ્રીમ હરોળમાં હોય છે। એટલે એમની સાથે રાખીને આપણે સમજથી કહ્યું કે વ્યસનથી આપણે આર્થિક રીતે આપણે નુકસાની ભોગવી રહ્યા છીએ, આરોગ્યની દ્રષ્ટિએ પણ આપણને નુકસાન થાય છે। કોઈપણ વસ્તુનો હંમેશા ફાયદો અને ગેરફાયદો લાંબા ગાળે દેખાતો હોય છે। એટલે બધા જ સહમત થયા અને ગઈકાલની મિટિંગમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો કે વ્યસનને તિલાંજલિ આપી છે અને શિક્ષણ તરફ આપણા યુવા વર્ગને, આપણા બાળકોને વાળવા છે। સાથે સાથે મરણ પ્રસંગોની અંદર પણ 12માની વિધિ પછી પણ પોણો મહિનો અને 1.5 મહિના સુધી આ શોક મૂકવાની પ્રથા ચાલતી હતી। એના રીતે જે ઘર ધણી હતો એ આર્થિક રીતે પાયમાલી સર્જતો હતો તો 12માની વિધિ આપણે એની પહેલાં પતાવી દેવી। સાથે સાથે જે મિષ્ટાન અને રોટલાની સિસ્ટમ ચાલતી હતી ત્રીજા દિવસે કઢી ખીચડીની અંદર પતાવી દેવું। આ દરેક વડીલો આ બાબતમાં સફળ થયા છે અને નવીન બંધારણની અંદર એક ઐતિહાસિક નિર્ણય ડુવા ગામના દેવ પરિવારે લીધો છે। અમારા ત્યાં મિટિંગમાં નિર્ણય કર્યો ને અફણવાળો એક તો એ હાબ નાબૂદ, કોઈ નશો નાબૂદ સમાજમાં, કોઈ સમાજમાં બંધ કરવાનો। પછી અમારો જે આ બંધન બધું ને એ દેવ પરિવારે મેં કર્યું એટલે હવે એ થોડે બધાએ કરશે। અમે દેવ પરિવારે કર્યું। દેવ પરિવાર ભેગા થઈ બધા વડીલ અને અમારે આ જેવા બંધારણ કે કરવું, નશા મુક્ત કરવું, બધું બરાબર આવું બંધારણ કર્યું દેવ પરિવારે બધા ભેગા થઈને કે ભણવામાં બીજું ત્રીજું આપણે ગમે તે કરો પણ આ નશા મુક્ત બધું કરવાનું બંધ।